સુરતથી સમાચાર બજેટમાં રત્ન કલાકાર બોર્ડ માટે ડાયમંડ વર્કર યુનિયનની રજૂઆત। કામ ઘટતા પગાર ઘટી ગયા હોવાની ફરિયાદ છે। લાખો રત્ન કલાકારને પડી છે અસર। સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરાઈ છે। રશિયા અને યુક્રેન યુદ્ધ બાદ અમેરિકાના ટેરિફ બાદ થઈ છે આ મોટી અસર। આર્થિક પેકેજ આપે તેવી પણ માંગ કરી છે। હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે। અસંખ્ય રત્ન કલાકારોને જ્યારે પગાર ઓછા કરવા, નોકરીમાંથી છૂટા કરવા અને નોકરીમાંથી છૂટા કરવાના કારણે બેરોજગાર રત્ન કલાકારો જ્યારે આત્મહત્યાના બનાવો જ્યારે વધતા હોય ત્યારે અમેરિકા અને ટેરિફ મારવાથી, યુક્રેન અને રશિયાના વોરથી, અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગની અંદર જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આવનારા 2026ના જે બજેટની અંદર હીરા ઉદ્યોગની જેમ કેસ્ટાઇલની એક પોલિસી બનાવી એવી જ રીતે હીરા ઉદ્યોગમાં એક પોલિસી બનાવવામાં આવે। લેબ્રોન ડાયમંડને ઓવર પ્રોડક્શનના કારણે જે રિયલ ડાયમંડ અત્યારે ભાવ તળિયે ગયા છે, ત્યારે રિયલ ડાયમંડને પાછો વેગ આપવા માટે એક સારી એવી પોલિસી મેન્ટેન થાય। ત્યારબાદ રત્ન કલાકારો માટે, એના બાળકોના ભવિષ્ય માટે અને એના આવનારા દિવસોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, આ બજેટની અંદર લેવામાં આવે। આ